સાબરકાંઠામાં વડાલીમાં ખાતર મામલે રેડ પાડવામાં આવી। વડાલીમાંથી 1100 થી વધુ બેગ ખાતર ઝડપાયું છે। ગાંધીનગર અમદાવાદના ખેતી નિયામકો દ્વારા રેડ કરવામાં આવી છે। રજીસ્ટ્રેશન ન હોય તેવા ગોડાઉનમાંથી ખાતર ઝડપાયું છે। ખાતર ઝડપાતા લાયસન્સ રદ કરવામાં આવ્યું। ખાતરની અછત વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 4 દિવસ પહેલા બે ગાડી સાથે આવી ગઈ મારે, એટલે મારા દુકાનના પાછળ ગોડાઉન છે એમાં ઉતાર્યું અને બીજું ગોડાઉન રેલવે સ્ટેશન બાજુ બજરંગપુરામાં છે ત્યાં માલ ઉતાર્યો છે અને અમે એક થેલી ખેડૂતને આધાર કાર્ડ મુજબ આપીએ છીએ અને કોઈ ગેરરીતિ અમે કરતા નથી સાહેબ। અને મારા પહેલાં ગોડાઉનમાં જે માલ ઉતાર છે એનો લાઇસન્સમાં ઉમેરો કરેલ ન હતો, તેના હિસાબે મારા પર ગાંધીનગરના સાહેબ આવે અને કેસ માટે કરેલું છે। બધું શું થયું હતું? ક્યાંથી પકડાયો? માલ પકડાયો તો? ના, માલ નથી પકડાયો, પણ મારે ગોડાઉનનો નંબર ન હતો, એના હિસાબે સાહેબે કીધું આ તમારું ગોડાઉનનો નંબર નથી તો તમે શાના માટે માલ અહીં ઉતાર્યો છે? એટલે બે ગાડી સાથે આવી ગઈ મારે સાહેબ, અહીંયા માલ મેં તો ઉતાર્યો હતો। ગુજરાતમાં યુરિયા ખાતરની અછત હતી, તેને લઈને કેટલી ઉહાપોહ મચ્યો હતો। ખેડૂતોને ખાતર ન મળવા બાબતમાં લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું। ત્યારે ગાંધીનગરની તમામ ટીમો બનાવીને અલગ અલગ જિલ્લામાં તપાસ આદરી હતી ને તપાસ દરમિયાન જે સાબરકાંઠાના વડાલી ખાતે આવેલી જે મહેતા ઓટોમોબાઈલ્સ જે એજન્સી છે, જે ખાતરની એજન્સી, તેમાં સમગ્ર બાબતમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 1000 કરતાં વધુ ખાતરનું જે બિયારણનો જથ્થો હતો તે આવ્યો છે। સમગ્ર મામલે જે ગોડાઉન સહિત અન્ય ગોડાઉનમાં માલ રાખવા મળ્યો હતો કે જે ગોડાઉનનું લાયસન્સ લેવું પડે, પણ લાયસન્સ ન હોવાને લઈને હાલમાં તેને લઈને જે લાયસન્સ હતું તેને પૂરી કંપનીએ 2 ગાડી મોકલી દીધી। ઓલરેડી ગોડાઉનમાં જગ્યા ન હોવાથી બીજા ગોડાઉનમાં આપણે માલ ઉતાર્યો, એ ગોડાઉનનું મારું એડ લાયસન્સ નહોતું, તે માટે ગાંધીનગરથી ટીમ આવી, વચનતાની આવી ગઈ અને આ રીતે ચેકિંગ કર્યું, એમાં મારું લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યું છે। તમામ કઈ કંપનીના ધારાધોરણ પ્રમાણે માલ હતો અને રદ કરવા માટેની કેટલો સમય આપ્યો છે? આઈપીએલ યુરિયા માલ હતો મારી પાસે અને ઇફકોનો માલ હતો મારી પાસે। આ રીતે યુરિયાનો સ્ટોક હતો મારી પાસે અને કરીબ એમને 30 દિવસમાં આપણે મુદત આપી છે। 15 થી 30 દિવસ સુધીમાં આપણે સેલિંગ કરી દેવાનું। અલગ અલગ જે ખેતી બાબતની લઈ, જે બિયારણથી લઈને ખાતર જે મહત્ત્વનું હોય એ ખાતર ન મળવાને લઈને ઉહાપોહ મચ્યો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારી દ્વારા ખાતરનું પોતાનું ભાવ લેવા માટે રાખી મૂકતા હોઈએ તે બાબતમાં લઈને તપાસ હાથ ધરી છે અને તપાસમાં વડાલીના જે એજન્સીને છે તેને રદ કરવામાં આવ્યું છે। હાલમાં સમગ્ર મામલે તપાસ બાદ જ સમગ્ર માહિતી મળી શકે તેમ છે।